બોટાદના હળદર ગામમાં જે મહાપંચાયત યોજાઈ હતી રાજુ કરપડાની, એ મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને હવે રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 20 તારીખ સુધીના તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ આ તમામ વાતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે તંત્ર સામે અને ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અને હવે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આ વાતને લઈ અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરને મળી અને રાજ્યપાલને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમના રિમાન્ડ મંજૂર થતા હાલ આમ આદમી પાર્ટી દ્વારા આ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા એ પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને એ વાતનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતો સાથે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું એ વર્તનને કોઈ પણ રીતે યોગ્ય ન કહેવામાં આવે એવી વાત કરવામાં આવી છે. અને આ વાતને લઈ અને નર્મદા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. કલેક્ટરને મળી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર સીધો જ રાજ્યપાલને આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ પોલીસ દ્વારા ખેડૂતો સાથે વર્તન કરવામાં આવ્યો, જે પણ ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા છે, જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે, આ વાત અયોગ્ય છે એવી વાત કરવામાં આવી છે. વધુમાં અહીંયા ભારતીય જનતા પાર્ટી પર પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક આ આખું કાવતરું કરવામાં આવ્યું હતું. રાજુ કરપડા અને પ્રવીણ રામને ફસાવવા માટે આ કાવતરું કરાયું હોય એવી વાત કરવામાં આવી છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે શું કહ્યું અને વિરોધના દ્રશ્યો પર પણ નજર કરીએ. નાબૂદ કરો ભાઈ, નાબૂદ કરો, નાબૂદ કરો, નાબૂદ કરો ભાઈ, નાબૂદ કરો. નાબૂદ કરો, નાબૂદ કરો, નાબૂદ કરો ભાઈ, નાબૂદ કરો, નાબૂદ કરો ભાઈ, નાબૂદ કરો. કરડા પાર્ટી, ભાજપ કરડા પાર્ટી, ભાજપ કરડા પાર્ટી, ભાજપ કરડા પાર્ટી. तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. इनकलाब जिंदाबाद, इनकलाब. જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થયો છે, બોટાદના જે ખેડૂતો છે, ત્યારે આ જે અત્યાચાર કરવામાં આવ્યો છે, અમાનુષીય રીતે પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે, રાજુભાઈ કરપડા ખેડૂત પોતાની માંગ લઈ અને જ્યારે રોડ ઉપર આંદોલન કરી રહ્યો હતો, શાંતિપૂર્વક એ લોકો આંદોલન કરી રહ્યા હતા, ત્યારે કોઈક ભાજપના ઈશારે આ જે કાવતરું જે કરવામાં આવ્યું છે, ખેડૂતના આંદોલનને તોડવાનો, અવાજ દબાવવાનો, આંદોલન તોડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, આ ખૂબ નિંદનીય બાબત છે. આમ આદમી પાર્ટી એનો સખત શબ્દમાં એનો વિરોધ કરી રહી છે. આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજ્યપાલને સંબોધી અને કલેક્ટર કચેરીને દરેક જિલ્લાની અંદર આવેદનપત્ર પાઠવ્યું છે, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને પણ ભરૂચના જે ખેડૂત આગેવાનો હોય અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ભરૂચ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. જે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને જે ખેડૂતો ઉપર ખોટી રીતે જે એફઆરઆઈ કરવામાં આવી છે, એ તાત્કાલિકના ધોરણે એમને ન્યાય મળે, એ ન્યાય હેતુસર આજે આવેદનપત્ર અમે પાઠવ્યું છે. જય જવાન, જય કિસાન. અહીંયા આ વાતને લઈ અને સ્પષ્ટ વિરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જો રાજુ કરપડા અને પ્રવીણ રામને છોડવામાં નહીં આવે, તેમના જામીનને લઈને પણ વાતો કરવામાં આવી છે. વધુમાં અહીંયા ખાસ વાત અને ખાસ વિરોધ એ વસ્તુનો કરવામાં આવ્યો છે કે ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવ્યું પોલીસ દ્વારા એ એકદમ અયોગ્ય છે. ખેડૂતો સાથે આવું વર્તન પોલીસ ના કરી શકે એવી વાત કરવામાં આવી છે. ખાસ કરીને લાઠીચાર્જને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. હવે સમગ્ર બાબતે આગામી સમયમાં શું થશે તો જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.